નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરીથી એકવાર સમીર દરજી ટ્યુટોરિયલ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। ચેપ્ટર નંબર 7 પી બ્લોકના તત્વો 15 અને 16મો સમૂહ આપણે પૂર્ણ કર્યો છે। હવે 17મા સમૂહની વાત કરવાની છે। તો 17મા સમૂહની અંદર જે અગત્યના મુદ્દા આપણે ભણવાના છે એ મુદ્દાની ચર્ચા આજે આપણે અહીંયા કરીશું, જેની સંપૂર્ણ નોટ્સ, સંપૂર્ણ વિગત બોર્ડ ઉપર મેં દર્શાવી છે, જે તમે પછીથી વિડીયો પોઝ કરીને લખી લેજો। પરીક્ષામાં તમને આ જ વસ્તુ ઉપયોગી થશે। ઓકે, તો સૌથી પહેલાં તો એ 17મો સમૂહ એટલે કયો સમૂહ તમે બધા જ જાણો છો। પહેલા જ લેક્ચરમાં 7મા ચેપ્ટરના પ્રથમ લેક્ચરમાં 15, 16, 17 અને 18 ચાર સમૂહની મેં તમને ઓળખાણ કરાવી હતી। ચારેય સમૂહના તત્વોને તમે કેવી રીતે યાદ રાખી શકો એની પણ વાત કરી હતી। શોર્ટકટ કી પણ મેં તમને આપેલી હતી। વિડીયોને તમે આગળનો વિડીયો જોઈ લેજો, તમને ખ્યાલ આવી જશે, બરાબર છે। 17મો સમૂહ એટલે હેલોજન તત્વોનો સમૂહ છે। કયો સમૂહ છે? હેલોજન તત્વોનો સમૂહ છે। હવે હેલોજન તત્વો જનરલી આપણે બધાને ખ્યાલ છે, હેલોજનનું સૂત્ર મેં તમને આપ્યું નહોતું, પણ હેલોજનમાં ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, છેલ્લું એક છે એસ્ટેટિન, જે રેડિયો સક્રિય છે। આપણે અભ્યાસક્રમમાં 4 હેલોજન સુધીનો અભ્યાસ થાય છે: F, Cl, Br, I, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન। ઓકે, આ 4 જે છે એનો આપણે અભ્યાસ કરીએ છીએ। હવે ફ્લોરિન જે છે એની વિદ્યુત ઋણતા આખા જ આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે છે। તમને કોઈ એમ પૂછે કે સમગ્ર આવર્ત કોષ્ટકમાં સૌથી ઊંચી વિદ્યુત ઋણતા વાળું તત્વ કયું, તો જવાબ આવશે ફ્લોરિન। ફ્લોરિન માટે આપણે અહીંયા કંઈ ભણતા નથી, જે ભણવાનું છે તો એ છે ક્લોરિન, ક્લોરિનની બનાવટ। મુખ્ય મુદ્દો આવશે ક્લોરિનની બનાવટ અને ક્લોરિનના રાસાયણિક ગુણધર્મો અને ક્લોરિનના ઉપયોગો। આટલો મુદ્દો આપણે આ લેક્ચરમાં ભણવાના છીએ। તો સૌથી પહેલી વાત અહીંયા તમે જોઈ શકો છો કે સમૂહ 17 છે, એમાં મુખ્ય જે આપણે ભણવાનું છે એ ક્લોરિન, એની બનાવટ। સિમ્પલ રીતે ક્લોરિન ક્યારે અને કોને બનાવ્યો, તો 1774માં સીલે નામના વૈજ્ઞાનિકે MnO2 મેંગેનીઝ ડાયોક્સાઇડ, શું છે? MnO2 મેંગેનીઝ ડાયોક્સાઇડ ઉપર HCl ની પ્રક્રિયા, હાઇડ્રોક્લોરિક એસિડની પ્રક્રિયા દ્વારા ક્લોરિનની શોધ કરી। સિમ્પલ આપણે કેવું હોય તો 1774માં સીલે નામના વૈજ્ઞાનિકે MnO2 પર HCl દ્વારા પ્રક્રિયા કરીને ક્લોરિન બનાવેલો છે। ત્યારબાદ ક્લોરિનની બનાવટ અલગ અલગ પદ્ધતિઓ દર્શાવેલી છે, એમાંથી ગમે તે કોઈ એક પદ્ધતિ વડે ક્લોરિન, ડાયક્લોરિન પણ બોલાય છે, Cl2 છે, દ્વિપરમાણુય અણુ વાયુ સ્વરૂપે, તો Cl2 પણ બોલાશે। તો ક્લોરિનને નીચેની કોઈ પણ એક પદ્ધતિ વડે બનાવી શકાય છે। પ્રથમ પદ્ધતિ જે કઈ છે, તો હમણાં ઉપર જે વાત કરીએ, મેંગેનીઝ ડાયોક્સાઇડ પર HCl ની પ્રક્રિયા દ્વારા MnO2 મેંગેનીઝ ડાયોક્સાઇડ એની 4HCl, HCl ના અણુ સાથે પ્રક્રિયા કરાવવાથી Cl જોડાશે Mn સાથે, એટલે MnCl2 બનશે। આની અંદરથી 2 Cl એ Cl2 સ્વરૂપે છૂટા પડશે, અને અહીંયા હાઇડ્રોજન છે એ આ ઓક્સિજન પાસે જોડાશે, એટલે 2H2O બનશે। એટલે MnO2 પ્લસ 4HCl gives MnCl2 વત્તા Cl2 વત્તા ટ્વાઇસ H2O। આપણે ક્લોરિન અહીંયા બની ગયો છે। એમાં એવું કહેવાય છે કે જો આપણે આ HCl ના સ્થાને, આ HCl છે એના સ્થાને આપણે મીઠું એટલે કે NaCl અને સાંદ્ર H2SO4 લઈએ તો પણ ક્લોરિન બને છે, પણ એના સાથેની બાય પ્રોડક્ટ બદલાઈ જશે। તો 4NaCl લીધા, MnO2 એમના એમ છે, જોઈ લો કે ભાઈ HCl ના સ્થાને મીઠું અને સાંદ્ર H2SO4 લઈ લઈએ તો MnO2 તો એમના એમ છે, પ્લસ 4NaCl પ્લસ 4H2SO4
NaCl એટલે કે મીઠું, સોડિયમ ક્લોરાઇડ, સાંદ્ર H2SO4 છે, સલ્ફ્યુરિક એસિડ, તો Cl Mn પાસે જોડાશે એટલે MnCl2 તો બનશે જ. પછી સોડિયમ છે એની પાસે આમાંથી HSO4 જોડાશે એટલે NaHSO4 બનશે. પાણીનો અણુ અને ક્લોરીનનો અણુ છૂટા પડશે એટલે MnCl2 4 NaHSO4 ટ્વાઇસ H2O એન્ડ ક્લોરીનનો અણુ. તો અહીંયા પણ આપણને ક્લોરીન મળી ગયો છે, આપણે જે બનાવવાનો છે એ ઉપરાંત પોટેશિયમ પરમેંગનેટની પ્રક્રિયા પણ HCl સાથે કરાવશો તો ત્યાં પણ આપણને ક્લોરીન વાયુ મળશે. પોટેશિયમ પરમેંગનેટ KMnO4 ની પ્રક્રિયા 16 HCl ટ્વાઇસ KMnO4 પ્લસ 16 HCl, તો K સાથે Cl એટલે KCl છૂટો પડશે, Mn સાથે Cl એટલે MnCl2 પણ છૂટો પડશે, હાઇડ્રોજન ઓક્સિજન એટલે H2O છૂટો પડશે અને બાકી જે Cl છે એ 5Cl2 સ્વરૂપે છૂટા પડી જશે. જુઓ, અકાર્બનિકના સમીકરણ થોડા યાદ રાખવા પડે, પણ તમે કોના વચ્ચે પ્રક્રિયા થાય છે અને સામે શું મળે છે એ સમજી લો તો સમીકરણ તમને ઓટોમેટિક આવડી જાય. પછી માત્ર પરમાણુઓનું સંતુલન કરવાનું રહેતું હોય છે. અહીંયા વાત કરી કે KMnO4 વત્તા HCl છે, તો તમે યાદ રાખો કે ટ્વાઇસ KMnO4 છે અને 16 HCl છે. સામે તમે શક્યતાઓ વિચારો, K સાથે Cl એટલે KCl બને, Mn સાથે Cl એટલે MnCl2 બને, હાઇડ્રોજન સાથે ઓક્સિજન એટલે H2O બને અને Cl2 તો મળવાનો જ છે અને પછી પરમાણુઓનું સંતુલન કરી દો તો ટ્વાઇસ 8 અને 5 આ મળી જતા હોય છે. ત્યારબાદ ક્લોરીન એ ડેક્કન પ્રક્રમ દ્વારા બનાવી શકાય છે. ડેક્કન પ્રક્રમ એટલે બહુ સિમ્પલ પ્રક્રમ છે. HCl ની પ્રક્રિયા O2 સાથે, શું બતાવ્યું છે, હાઇડ્રોક્લોરિક એસિડની પ્રક્રિયા O2 સાથે CuCl2 ઉદ્દીપકની હાજરીમાં 723 કેલ્વિન તાપમાન મેન્ટેન કરીને કરવામાં આવે છે. તો તમને 2Cl2 અને 2H2O મળશે. જે આપણી નિપજ છે એ કઈ, તો ટ્વાઇસ Cl2 એ આપણે બનાવવાનો છે. ત્યારબાદ વિદ્યુત રસાયણ ચેપ્ટરની અંદર આપણે વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થતી નિપજો ભણી ગયા. ત્યાં સાંદ્ર NaCl નું વિદ્યુત વિભાજન કરીએ તો સાંદ્ર NaCl એટલે આમ તો જોવા જઈએ તો શું કહેવાય ખબર છે કે દરિયાનું પાણી હોય ને એના અંદર મીઠાનું પ્રમાણ વધુ હોય, તો એ આપણા માટે સાંદ્ર NaCl છે, જેને બીજા શબ્દોમાં બ્રાઇન કહેવાય છે. શું કહેવાય છે? બ્રાઇન. બ્રાઇનના વિદ્યુત વિભાજન દ્વારા પણ એવું કહેવાય કે બ્રાઇનનું વિદ્યુત વિભાજન અથવા તો સાંદ્ર NaCl નું વિદ્યુત વિભાજન, એના દ્વારા એનોડ ઉપર Cl2 એટલે કે ક્લોરીન વાયુ મુક્ત થાય છે. એટલે વિદ્યુત વિભાજન પ્રક્રમ દ્વારા પણ ક્લોરીન બનાવી શકાય છે. પણ સ્પષ્ટતા કરવી પડે, સાંદ્ર NaCl નું વિદ્યુત વિભાજન અથવા કહેવાય બ્રાઇનનું વિદ્યુત વિભાજન, એના દ્વારા એનોડ ઉપર Cl2 વાયુ મુક્ત થાય છે. તો આ ક્લોરીનની બનાવટ આવી ગઈ. શાંતિથી એકવાર જોઈ લેજો, 110% તમને આવડી જશે. હવે આગળનો મુદ્દો છે ક્લોરીનના રાસાયણિક ગુણધર્મો. શું છે? ક્લોરીનના રાસાયણિક ગુણધર્મો. તો સૌથી પહેલા તો ક્લોરીનની ધાતુ અને અધાતુ સાથેની પ્રક્રિયાઓ છે. હવે ધાતુ અને અધાતુ સાથે જોડાય તો સ્વાભાવિકપણે એના ક્લોરાઇડ સંયોજનો આપતી હોય છે. 2 એલ્યુમિનિયમ એની સાથે ક્લોરીનને એટલે કે એલ્યુમિનિયમ સાથે ક્લોરીનને જોડો તો એલ્યુમિનિયમ ક્લોરાઇડ બનશે. પરમાણુ સંતુલન કરી દેવાનું, એલ્યુમિનિયમની આગળ 2 લખો, Cl2 ની આગળ 3 લખો એટલે 2AlCl3 બની જશે. એવી રીતે સોડિયમ સાથે પણ ક્લોરીન જોડશો તો NaCl મળે છે. જે તે ધાતુના ક્લોરાઇડ મળે, ધાતુ પાસે જોડાય તો જે તે ધાતુના ક્લોરાઇડ બને. એવી રીતે અધાતુ પાસે જોડાય તો એના પણ ક્લોરાઇડ બને છે. ફોસ્ફરસ સાથે 6Cl2 ની પ્રક્રિયા કરશો તો 4PCl3 બનશે. એવી જ રીતે સલ્ફરનું અણુ S8 માં લખાય છે, તો એની સાથે 4Cl2 પ્રક્રિયા કરશો તો 4H2Cl2 બનતું હોય છે. ધાતુ અને અધાતુમાં 4 પ્રક્રિયાઓ લખવાની. જો પરીક્ષા પ્રશ્ન પૂછે તો 2 ધાતુની ને 2 અધાતુની પ્રક્રિયા લખી દેવાની. ત્યારબાદ ક્લોરીન કોના સાથે પ્રક્રિયા કરી શકે છે? હાઇડ્રોજન ધરાવતું જે સંયોજન હોય
હાઇડ્રોજન સાથે તો કદાચ કરતો હશે 100%, પણ હાઇડ્રોજન ધરાવતા સંયોજન સાથે પણ પ્રક્રિયા કરશે અને હાઇડ્રોજન ધરાવતા સંયોજન સાથે પ્રક્રિયા કરે તો તમે જોઈ શકો છો, એક તો H2 અને Cl2 કીધું ને કે હાઇડ્રોજન પાસે તો પ્રક્રિયા કરે જ છે, એટલે H2Cl2 માં તો ટ્વાઇસ HCl મળવાનો છે જે આપણને ખબર છે, અને H2S હાઇડ્રોજન સલ્ફાઇડ એની જોડે પણ Cl2 પ્રક્રિયા કરે તો ત્યાં પણ ટ્વાઇસ HCl અને સલ્ફર છૂટો પડી જાય છે. હવે ત્યારબાદ ક્લોરીનની સૌથી અગત્યની પ્રક્રિયા જેને પરીક્ષામાં 2 ગુણમાં પ્રશ્ન તરીકે પૂછી શકાય છે, ભૂતકાળમાં બોર્ડની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાયેલો પણ છે. પ્રશ્ન તમને એવો પૂછે કે ક્લોરીનની મંદ અને સાંદ્ર બેઝ સાથેની પ્રક્રિયાઓ લખો. જો પહેલી તમને લખી છે ને એ કઈ છે? ક્લોરીનની ઠંડા અને મંદ બેઝ સાથેની પ્રક્રિયા. બેઝમાં તમારે NaOH જ લેવાનો. અને બીજી છે ક્લોરીનની ગરમ અને સાંદ્ર બેઝ સાથેની પ્રક્રિયાઓ. પરીક્ષા પ્રશ્ન પૂછે કે ક્લોરીનની મંદ અને સાંદ્ર બેઝ સાથેની પ્રક્રિયાના સમીકરણો લખો. 2 સમીકરણ જ છે અને 2 ગુણનો પ્રશ્ન બને. બહુ સિમ્પલ, યાદ જ રાખી લેવાનું છે કે ઠંડા અને મંદ બેઝ સાથે પ્રક્રિયા તો ટ્વાઇસ NaOH વત્તા Cl2. આ ટ્વાઇસ NaOH નીચે લખવું પડશે, ઠંડો અને મંદ આ દર્શાવવું પડશે. ટ્વાઇસ NaOH વત્તા Cl2, ટ્વાઇસ NaOH નીચે ઠંડુ અને મંદ લખવું પડશે. સામે શું મળે? તો Na પાસે Cl છે એટલે NaCl પણ બનશે, પાણી પણ બનશે, અને એક મુખ્ય પ્રોડક્ટ કઈ મળે છે? હાઇપોક્લોરાઇટ. શું મળે? હાઇપોક્લોરાઇટ. આ પણ યાદ રાખવા જેવું છે. કોઈ MCQમાં એવું પૂછે કે ભાઈ મંદ બેઝ સાથે ક્લોરીનની પ્રક્રિયાથી નીચેનામાંથી કઈ નિપજ મળે? તો અલગ અલગ 4 ઓપ્શન આપેલા હોય, એમાં હાઇપોક્લોરાઇટ ઓપ્શન લખેલો હશે. તો હાઇપોક્લોરાઇટ સૂત્ર છે NaOCl. NaOCl. તો આ પ્રક્રિયા થઈ ગઈ ઠંડા અને મંદ NaOH સાથે. એ જ પ્રમાણે ક્લોરીનની ગરમ અને સાંદ્ર બેઝ સાથેની પ્રક્રિયા. હવે એમાં 6 NaOH યાદ રાખવાનું. ઠંડો અને મંદ હોય તો NaOH ના 2 અણુ લેવાના, ગરમ અને સાંદ્ર NaOH હોય તો એના 6 અણુ લેવાના. નીચે લખવું પડશે ગરમ અને સાંદ્ર. 3Cl2 લેવાય છે. તો NaCl અને 3H2O તો મળે જ છે, એ ઉપરાંત NaClO3. જો અહીંયા NaOCl છે અને અહીંયા NaClO3 જેનું નામ છે ક્લોરેટ. તો યાદ રાખવાનું, ઠંડા અને મંદ NaOH સાથે ક્લોરીન પ્રક્રિયા કરે તો ક્લોરાઇડ અને હાઇપોક્લોરાઇટ સંયોજનો મળે. NaCl ને ક્લોરાઇડ બોલાય. સોડિયમ ક્લોરાઇડ બોલો કે ક્લોરાઇડ બોલો, એક જ છે. ઠંડા અને મંદ NaOH સાથે ક્લોરીનની પ્રક્રિયા કરશો તો ક્લોરાઇડ અને હાઇપોક્લોરાઇટ સંયોજનો મળે છે. એ જ રીતે ગરમ અને સાંદ્ર NaOH સાથે ક્લોરીનની પ્રક્રિયા કરશો તો ક્લોરાઇડ અને ક્લોરેટ સંયોજનો મળે છે. આ અગત્યનો ક્વેશ્ચન છે, પરીક્ષામાં પૂછાતો ક્વેશ્ચન છે. ઓકે, તો એને જરા આપણે હાઇલાઇટ કરી દઈએ. એને જરા હાઇલાઇટ કરી દઈએ આપણે. આ ક્વેશ્ચન જે છે અહીંથી પરીક્ષામાં અગત્યનો પૂછાતો પ્રશ્ન છે, ખાસ તૈયાર કરજો. ત્યારબાદ એક સરળ પ્રક્રિયા છે સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સાથેની પ્રક્રિયા. તો પહેલા તો સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન ઓળખતા આવડવા જોઈએ. સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં એક જ છે, આલ્કેન. એને સિવાયના બધા જ અસંતૃપ્ત છે. એટલે એક આલ્કેન સાથેની પ્રક્રિયા બતાવી છે અને બીજી આલ્કીન સાથેની પ્રક્રિયા બતાવી છે. આલ્કેનમાં કયું ઉદાહરણ છે? મિથેન. અને આલ્કીનમાં કયું છે? CH2 ડબલ બોન્ડ CH2 એટલે ઇથીન. મિથેન સાથે પ્રક્રિયા થાય UV અથવા HV ની હાજરીમાં, બરાબર છે. તો એક Cl હાઇડ્રોજનનું વિસ્થાપન કરે એટલે CH3Cl, છૂટો પડેલો હાઇડ્રોજન એક Cl સાથે જાય એટલે HCl. પહેલી પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા છે અને બીજી પ્રક્રિયા છે એ યોગશીલ પ્રક્રિયા છે. ઇથીનના અણુમાં Cl ના બંને પરમાણુ જોડાઈ જશે. એક Cl અહીંયા જોડાશે, એક Cl અહીંયા જોડાશે. 2 બંધમાંથી એક બંધ તૂટી જશે. યાદ રાખો, હંમેશા કોઈ પણ મિકેનિઝમ હોય એમાં જો પરમાણુ ઉમેરાતા હોય
તો બંધ હંમેશા તૂટે, અને જો પરમાણુઓ દૂર થતા હોય કાર્બન ઉપર પરમાણુઓ ઉમેરાય તો કાર્બન વચ્ચેના બંધ તૂટે, અને જો કાર્બન ઉપરથી પરમાણુઓ દૂર થતા હોય તો કાર્બન કાર્બન વચ્ચે નવો બંધ બને છે. એટલે અહીંયા આગળ એક Cl અહીંયા ને એક Cl કાર્બન કાર્બન ઉપર ઉમેરાય છે તો એમના વચ્ચેનો એક બંધ તૂટી જશે તો Cl CH2 CH2 Cl નામ શું બનશે? IUPAC નામ આનું આવડવું જોઈએ. હેલો આલ્કેન હેલો એરીનમાં આ આવી ગયું છે વિસિનલ ડાયહેલાઇડ, નામકરણમાં આવી ગયું છે વિસિનલ ડાયહેલાઇડ 1,2 ડાયક્લોરોઇથેન, 1,2 ડાયક્લોરોઇથેન વિસિનલ ડાયહેલાઇડ છે, એ પણ આપણને ખબર હોવી જોઈએ. તો ક્લિયર છે? ઓકે. હવે ક્લોરીનના ઉપયોગો 1 2 3 4 5 ઉપયોગો લખ્યા છે. તમારે કોઈ પણ 4 ઉપયોગો યાદ રાખી લેવાના. છેલ્લો ઉપયોગ જે છે ને એ નામ અને સૂત્ર યાદ રાખજો, ઘણી વખતે ક્યાંક MCQમાં પૂછાય છે. જો ઉપયોગો ઝડપથી લઈ લઈએ આપણે. લાકડાનો માવો છે, રૂ અને કાપડનું વિરંજન, એના માટે ક્લોરીન વપરાય છે. ગોલ્ડ પ્લેટિનમ ધાતુઓના નિષ્કર્ષણ માટે વપરાય છે. રંગકો ઔષધોના ઉત્પાદનમાં ક્લોરીનનો ઉપયોગ થાય છે. પીવાના પાણીને જીવાણુમુક્ત કરવા ક્લોરીનનો ઉપયોગ થાય છે. તમને ખ્યાલ છે કે પીવાના પાણીની અંદર ક્લોરીનની ટીકડીઓ નાખવામાં આવે એટલે બધો જ કચરો અથવા જીવાણુઓ એ શોષી લે. એટલે પીવાના પાણીને રોગમુક્ત અથવા જીવાણુમુક્ત કરવા માટે પણ ક્લોરીન વપરાય છે. ફોસ્જીનનું સૂત્ર છે COCl3, અશ્રુવાયુનું સૂત્ર છે CCl3NO2, મસ્ટાર્ડ વાયુ છે એનું Cl CH2 CH2S CH2 CH2Cl. આ 3 વાયુની બનાવટ માટે પણ ક્લોરીનનો ઉપયોગ થાય છે. અશ્રુવાયુ ટીયર ગેસ કહેવાય છે ને, ક્યાં કોઈ જગ્યાએ પોલીસને જરૂર પડે તો એ ટીયર ગેસ છોડતા હોય છે, તમને ખ્યાલ હશે. એ એક પ્રકારની ગન હોય છે, એ ગનના અંદર એક પ્રકારની બુલેટ આવે છે, એ બુલેટ છોડે અને એ બુલેટ જ્યાં પણ અથડાય એટલે એમાંથી કયો વાયુ નીકળે? અશ્રુવાયુ નીકળે, એ ટીયર ગેસ કહેવાય. એટલે કોઈ ભીડ એકઠી થઈ હોય છૂટી પાડવી હોય તેના માટે પોલીસ ટીયર સેલ ટીયર ગેસનો ઉપયોગ કરતી હોય છે. તો એ જ આ અશ્રુવાયુ છે. તો ક્લોરીનની અંદર આટલી વસ્તુ ભણવાની છે. 17મા સમૂહની અંદર પણ આટલી જ વસ્તુઓ છે. આ 17મા સમૂહનું કામ અહીંયા પૂરું થઈ ગયું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો વિડીયો પોઝ કરીને તમે આટલી વિગત લખી લેજો, કારણ કે પરીક્ષા માટે જો આમાંથી પ્રશ્ન પૂછાશે તો આટલી જ વિગત લખવાની થશે, આનાથી વધારે વિગત લખવાની થતી નથી. હવે નેક્સ્ટ ટોપિક જે છે એ આપણે સમૂહ 18 લઈ લઈએ છીએ, એટલે આપણું આ લેક્ચરમાં જેનું પણ કામ પૂરું થઈ જાય. સમૂહ 18 નિષ્ક્રિય તત્વોનો સમૂહ. 18મો સમૂહ જેને પહેલા શૂન્ય સમૂહ પણ કહેવામાં આવતો હતો, અત્યારે આપણે હાલ શું કહીએ છીએ? નિષ્ક્રિય તત્વોનો સમૂહ. નિષ્ક્રિય તત્વોનો સમૂહ એટલા માટે કીધો છે કે કોઈના જોડે મોટા ભાગે રાસાયણિક પ્રક્રિયાઓ કરતો નથી, કારણ એની ઇલેક્ટ્રોન રચના પૂર્ણ ભરાયેલી છે. અષ્ટકના નિયમ પ્રમાણે એની ઇલેક્ટ્રોન રચના પૂર્ણ ભરાયેલી છે, એટલે એ કોઈને ઇલેક્ટ્રોન આપતો નથી ને કોઈની પાસેથી સ્વીકારતો નથી. એટલે કે રાસાયણિક રીતે એ નિષ્ક્રિય છે, એટલા માટે એને નિષ્ક્રિય તત્વોનો સમૂહ કહેવામાં આવે છે. 18મા સમૂહના અંદર કયા કયા તત્વો છે? તો હિલિયમ જે છે ને, પહેલું જ હિલિયમ છે, અપવાદરૂપ માનેલું છે. આમ તો હિલિયમની જે ઇલેક્ટ્રોન રચના કઈ છે? 1s2 છે, એટલે આમ તો એને S બ્લોકમાં મૂકી શકાય, પરંતુ S બ્લોકની અંદર એને મૂકી શકાય એવો હતો નહીં. 1s2 S કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે, એ અનુલક્ષીને જ એને 18મા સમૂહમાં મૂકેલો છે. એટલે હિલિયમ આવે, નિયોન આવે, આર્ગોન આવે, ક્રિપ્ટોન આવે, ઝેનોન, રેડોન. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન 6 તત્વો છે. છેલ્લું રેડિયો સક્રિય છે. હવે એની અંદર માત્ર ને માત્ર આપણે ઝેનોન ફ્લોરિન સંયોજનો અને ઝેનોન ઓક્સિજન સંયોજનો જ ભણવાના છે. આપણા અભ્યાસક્રમ મુજબ આપણે 18મા સમૂહમાં ઝેનોન ફ્લોરિન સંયોજનો અને ઝેનોન ઓક્સિજન સંયોજનો જ ભણવાના છે. ઝેનોન ફ્લોરિન, ઝેનોન મતલબ Xe,
એ થોડી ઘણી પ્રક્રિયાઓ દર્શાવે છે. એટલે એક્સી ઝેનોન 3 દ્વિઅંગી સંયોજન બનાવે છે. 3 દ્વિઅંગી કયા કયા? XeF2, XeF4 અને XeF6. ડાયફ્લોરિન, ટેટ્રા અને હેક્ઝા. કેવી રીતે બને છે? તો પ્રક્રિયા સિમ્પલ જ છે. Xe ની પ્રક્રિયા 2 ફ્લોરિન સાથે કરશો એટલે XeF2 બનશે. Xe ની પ્રક્રિયા 2F2 સાથે કરશો એટલે XeF4 બનશે. Xe ની પ્રક્રિયા 3F2 સાથે કરશો એટલે XeF6 બનશે. પણ ત્રણેયમાં તમારે યાદ રાખવાનું છે કે પ્રથમ પ્રક્રિયામાં ઝેનોનનું પ્રમાણ કેવું છે? વધુ પ્રમાણ છે. ફ્લોરિનની સરખામણીમાં વધુ પ્રમાણ છે. 673 કેલ્વિનને એક બાર દબાણ મેન્ટેન કરવું પડે, ઝેનોન વધુ પ્રમાણમાં લેવું પડે તો જ તમને XeF2 મળે છે. બીજાની અંદર ઝેનોન ફ્લોરિનની પ્રમાણમાં 1:5 નું પ્રમાણ છે. આ બેમાં દર્શાવીએ તો 1:5 નું પ્રમાણ છે. 873 કેલ્વિન અને 7 બાર તો જ તમને XeF4 મળશે. એવી રીતે અહીંયા ઝેનોન 1:20 ફ્લોરિનની સરખામણીમાં અને તાપમાન 573 અને દબાણ 60 થી 70 બાર તો જ તમને XeF6 મળશે. આ 3 સમીકરણ તમારે યાદ રાખી લેવાના. એ 3 સમીકરણ પરીક્ષામાં પૂછાઈ શકે. 2 ગુણના અંદર 3 સમીકરણ પૂછાઈ શકે. ત્યારબાદ XeF4 છે એ O2 અને F2 એટલે ઓક્સિજન ફ્લોરાઇડ યુક્ત સંયોજન છે. XeF4 ની O2 F2 સાથે પ્રક્રિયા કરીને XeF6 પણ બનાવી શકાય છે. એટલે XeF2 અને O2 F2 એટલે XeF6 અહીંથી કેટલા 2 ફ્લોરિન જતા રહેશે, આની અંદર વધશે એકલો O2 એટલે XeF6 પ્લસ O2. આ ત્રણે 3 XeF2, XeF4 અને XeF6 એ કેવા છે? શક્તિશાળી ફ્લોરિનેશન કરતાઓ છે. ક્લોરીનનું ફ્લોરિનેશન કરવું હોય તો એના માટે શક્તિશાળી ફ્લોરિનેશન કરતા પદાર્થો છે. હવે એના અંદરથી 2 ના બંધારણ VSEPR થિયરી મુજબ XeF2 નો આકાર રેખીય મળશે અને XeF6 નો આકાર સમતલીય સમચોરસ મળશે. રાઈટ છે? અહીંયા દેખાય છે. અહીંયા આપણે F4 લખવાની જગ્યાએ F6 થઈ ગયું છે. ભૂલ જરા સુધારી લઈશું. અહીંયા XeF4 છે. આજે લખાણની ભૂલ સુધારું છું. XeF4 છે. VSEPR થિયરી મુજબ XeF2 રેખીય આકાર છે, XeF4 સમતલીય સમચોરસ છે અને જે XeF6 છે વિકૃત અષ્ટફલકીય આકાર છે. XeF6 નો વિકૃત અષ્ટફલકીય છે. આ 2 અગત્યના છે. XeF2 Xe પાસે F અને 2 કેવો થયો? રેખીય આકાર. 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એની પાસે હાજર છે. આ દોરતા તમને આવડવો જોઈએ. અને XeF4 કેવો છે? સમતલીય સમચોરસ. એક જ સમતલમાં 4 ફ્લોરિન છે અને આકાર કેવો છે? સમચોરસ. જેની પાસે 2 અબંધકારક ઝેનોનના પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા છે. તો આ થઈ ગયું ઝેનોન ફ્લોરિન સંયોજનો. ચાલો હવે ઝેનોન ઓક્સિજન સંયોજનો લઈ લઈએ આપણે. તો ઝેનોન ઓક્સિજન સંયોજન છે કેવી રીતે બનશે? તો શું લખ્યું છે? XeF4 અને XeF6 એની જળ વિભાજન પ્રક્રિયા દ્વારા ઝેનોન ઓક્સિજન સંયોજનો બને છે. XeF4 અને XeF6 એની જળ વિભાજન પ્રક્રિયાઓ દ્વારા ઝેનોન ઓક્સિજન યુક્ત XeO3 સંયોજન બને. તો પહેલા આપણે XeF4 લઈએ. કેટલા? તો 6 XeF4 12H2O. તો પહેલા તો Xe છૂટા પડી જશે, પછી આપણે XeO3 બનાવવાનું છે એટલે XeO3 તો બની જ જવાના છે. પછી H અને F જોડાય એટલે HF પણ બનવાના છે અને O2 છૂટો પડે છે. સમીકરણનું સંતુલન કરી નાખો. આ બાજુ Xe કેટલા છે? 6. તો 4 ને 2 6 થઈ ગયા. પછી હાઇડ્રોજન કેટલા છે? 12 × 24 તો 24 હાઇડ્રોજન થઈ ગયા. F કેટલા છે? 6 × 24 તો 24 F થઈ ગયા. ઓક્સિજન કેટલા છે? અહીંયા 12 આપેલા છે તો આ 2 તરી 6 ને 3 દુ 6 તો 12 ઓક્સિજન થઈ ગયા. તો XeF4 ના જળ વિભાજનથી XeO3 બનાવ્યો.
એવી રીતે HCF6 ના જળ વિભાજન દ્વારા પણ XeO3 બને છે. સિમ્પલ પ્રક્રિયા છે. HCF6 + 3H2O. તો આ ફ્લોરિન છે સીધો હાઇડ્રોજન પાસે અને ઓક્સિજન છે સીધો ઝેનોન સાથે. તો ઝેનોન સાથે 3 ઓક્સિજન જાય એટલે XeO3 બની ગયો અને 6 હાઇડ્રોજન ને 6 ફ્લોરિન 6HF બની જશે. હજી પણ HCF6 જે છે એ HCF6 નું આંશિક જળ વિભાજન કરવામાં આવે તો ઓક્સીફ્લોરાઇડ સંયોજનો બનાવે. ઓક્સીફ્લોરાઇડ ઝેનોન ઓક્સીફ્લોરાઇડ બને છે. કોનું? ફક્ત HCF6 એટલે કે ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ નું હજુ આંશિક જળ વિભાજન કરીએ તો ઓક્સીફ્લોરાઇડ સંયોજનો કયા? તો લખે છે HCOF4 અને HCO2F2 બને છે. કયા કયા? HCOF4 HCO2F2 બને છે. તો એક છે HCF6H2O. તો HCOF4 અને ટ્વાઇસ HF છૂટા પડી જશે. HCF6 + ટ્વાઇસ H2O તો HCO2F2 અને 4HF છૂટા પડી જશે. તો આ બંને પ્રક્રિયાના સમીકરણો પણ યાદ રાખવાના. આ સમીકરણ 2 છે, એક HCO3 અને આ બંને HCOF4 O2F2 બરાબર છે. O3 and O3 આ સમીકરણો યાદ રાખી લેવાના. એ જ પ્રમાણે HCOF4 અને HCO3 ના બંધારણ યાદ રાખી લો. HCOF4 નું બંધારણ કેવું છે? સમચોરસ પિરામિડલ છે. અહીંયા દોરી કાઢો અને ઉપર આને જોડી કાઢો તો એ કેવું થઈ જાય? સમચોરસ પિરામિડલ બની જશે. અને HCO3 તે પિરામિડ આકાર ધરાવે છે જેમાં ઝેનોનના પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. બાકીના 3 ઓક્સિજન છે એ ઝેનોન સાથે ડબલ બોન્ડ થી જોડાયેલા છે. રાઈટ. તો અહીંયા 18મા સમૂહની સંપૂર્ણ જે વિગત છે એ તમારી સમક્ષ મૂકી છે. જેટલા પરીક્ષામાં પ્રશ્નો પૂછાઈ શકે એવા છે એ તમામ તમને મેં નોટ સ્વરૂપે બોર્ડ ઉપર લખેલા છે. જવાબ પણ તમારે એટલો જ લખવાનો, એનાથી વધારે લખવાનો નથી. 18મા સમૂહના જે તત્વોના ઉપયોગો છે એ છેલ્લે તમને આપેલા છે. કોઈ પણ 4 ઉપયોગો તમે યાદ કરી લેજો. કદાચ 2 ગુણનો પ્રશ્ન પૂછે તો 4 ઉપયોગ લખવાના આપણે થતા હોય છે. તો 4 ઉપયોગો તમે લખી લેજો. પેજ નંબર તમને 211 ઉપર, પેજ નંબર 211 ઉપરના ઉપયોગો આપેલા છે. તો કોઈ પણ 4 ઉપયોગ એ તમે યાદ કરી લેજો. તો આપણું જે ચેપ્ટર નંબર 7 છે એ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. ઓકે, ક્લિયર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરના આપ સૌને મારા જય સ્વામિનારાયણ.